નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે મહારાણા પ્રતાપની તિથિ અનુસાર જન્મજયંતિ નિમિત્તે વડોદરામાંથી આ ગૌરવ યાત્રા નીકળી રહી છે। જ્યાં દર્શક મિત્રો વડોદરાથી કેવડિયા આ ગૌરવ યાત્રા જવાની છે ને મહારાણા પ્રતાપની આ જે તિથિ અનુસાર જન્મજયંતિ છે તેને લઈને આ તમામ જે લોકો છે 18 વર્ણના લોકો તેઓ અહીંથી આ ગૌરવ યાત્રા કાઢી રહ્યા છે અને સીધા કેવડિયા જવાના છે। જયેન્દ્રસિંહ ઝાલા છે આયોજક સમિતિના, તેઓ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જયેન્દ્ર બાપુ, શું કહેશો આજે આ ગૌરવ યાત્રા નીકળી રહી છે અને ક્યાંથી ક્યાં જવાની છે ને શું? જય માતાજી। સૌપ્રથમ આપ સૌ જોઈ રહ્યા છે કે આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહની જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે। આ ગૌરવ યાત્રા એટલે વડોદરામાં આજથી પહેલા ના નીકળેલી હોય એવી આ યાત્રા ગૌરવ યાત્રા એટલે આ ગૌરવ યાત્રામાં 18 વર્ણના લોકો સાથે રહે અને વડોદરામાં વિવિધ રાજમાર્ગો પર ફરી કેલનપુર ખાતે કેલનપુર થઈ ડભોઈ, બુજેટા, તિલકવાડા, ગરુડેશ્વર અને કેવડિયા ખાતે એકતાનગર શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા સ્કૂલ પ્રાંગણમાં પહોંચશે અને ત્યાં આગળ આ યાત્રાનું સમાપન થશે અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા અને મહેમાનો ત્યાં જઈ અને આને વધાવશે અને સાંજે 6:30 કલાકે આ ગૌરવ યાત્રાના ગૌરવમાં આ ભારતના ભવ્ય દિવ્ય અને આ જે ભૂતકાળ છે આ વિરાસતને વાગોળતો કાર્યક્રમ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ વાતો આપણા વારસાની, આ વારસાને વાગોળતો કાર્યક્રમ એના સંદર્ભમાં આજની યુવા પેઢી, આજનો સમાજ, આજના તમામ યુવાઓને આ ભારતનો દિવ્ય વારસો ખબર પડે, આ દિવ્ય ગાથા ખબર પડે એટલે ડૉક્ટર રણજીતસિંહ વાઘ દ્વારા વાતો આપણા વારસાની સાંજે એક કાર્યક્રમ રાખ્યો છે। તો આપના માધ્યમથી વડોદરાની જાહેર જનતા, મારા વડીલો અને માતાઓને વિનંતી કરું છું કે સાંજે 6:30 કલાકે કેવડિયા ખાતે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આયોજિત આ ગૌરવ યાત્રાના સંદર્ભમાં વાતો આપણા વારસા નહીં, આ જે યાત્રા છે આ યાત્રામાં આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અચૂક હાજરી આપો એવી વિનંતી કરું છું। ઉદ્દેશ્ય શું છે અને લોકો સુધી શું મેસેજ પહોંચાડવા માંગો છો? આ યાત્રા છે એટલે સૌપ્રથમ હું આ ક્લિયર કરી નાખું કે જાહેર સમાજમાં અને વિવિધ જગ્યાએ અલગ રેલી અને આ બધી જે ધર્મસંઘ અને જે સંઘો નીકળતા હોય છે એને એ અભિનંદનને પાત્ર છે, જરૂરી છે, પણ મહારાણા પ્રતાપ સમિતિ ગત વર્ષની જેમ આ વર્ષે પણ જે મૂળ ઉદ્દેશ્ય હતો કે આ ગૌરવ યાત્રા એટલે ભારતના મહાન વીર પુરુષો જે પણ થઈ ગયા છે, શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય, રાણી અહલ્યાબાઈ હોય સમેત તમામ વીર પુરુષોની વાતોને વાગોળતો કાર્યક્રમ અને એની સાથે સાથે આ અખંડ ભારતમાં જેમ આપણે જોયું કે હમણાં આ લોકશાહી પર્વ ઉજવ્યો, આ લોકશાહી પર્વને મજબૂત કરવા માટે પાયામાં જેને કામ કર્યું છે એવા પાયામાં કામ કરવા માટે, આ અખંડ રાખવા માટે 562 વિરાસતે જે બલિદાન આપ્યું છે, આમ આંકડાકીય માહિતી આપું તો 4 થી 4.5 લાખ એકર જમીન આપી હોય, 890 બંદર આપ્યા હોય અને 562 રિયાસત આપી હોય અને ત્યારે અખંડ ભારતનું નિર્માણ થયું છે અને સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે આ ગઠન થયું છે તો આ 562 લોકોને પણ ઇતિહાસ આ ભારતના ગૌરવ ગાથામાં એમનું પણ એક એટલું બલિદાન છે। તો આજની યુવા પેઢીને આ 562 લોકોનું બલિદાન આજની યુવા પેઢી યાદ રાખે એટલે એક એમના સન્માનમાં, એમના માનમાં આપ જોઈ રહ્યા છો કે જેટલી પણ 4-વ્હીલર ગાડી છે એમાં અમે લોકોએ અલગ રજવાડાના ધ્વજ લગાવ્યા છે કે ધ્વજ એ રજવાડાનું પ્રતિબિંબ છે। બિલકુલ, મહારાણા પ્રતાપજીને લોકો યાદ કરે અને 562 રજવાડાઓને યાદ કરે, તે વિરાસતને યાદ કરે તે પ્રકારે આ રેલીનું આયોજન થયું છે એટલે ગૌરવ યાત્રાનું આયોજન થયું છે। આપ જોઈ શકો મોટી સંખ્યામાં આ જે પ્રતિમા તૈયાર કરવામાં છે વડોદરાથી આ પ્રતિમા જઈ રહી છે અને ખાસ કરીને આપણી સાથે પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડ પણ છે, તેમની સાથે પણ શું કહેશો નિલેશભાઈ, શું જે પ્રકારે આજે ગૌરવ યાત્રા છે નીકળી રહી છે વડોદરામાંથી, કદાચ આ પહેલી વાર આવી યાત્રા નીકળી રહી છે, શું કહેશો? વીર શિરોમણી ભારતીય દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવા એવા આપણા મહારાણા પ્રતાપજીની આજે તિથિ પ્રમાણે જન્મજયંતિ છે। એ નિમિત્તે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા બરોડાથી નીકળી અને જે એકતાનું પ્રતીક છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં જવાની છે। ત્યાં એક સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કર્યું છે અને રસ્તામાં જે જગ્યાએથી મહારાણા પ્રતાપજીની યાત્રા ગૌરવ યાત્રા પ્રસાર થશે ત્યાં અલગ જગ્યાએ એમનું ફુલાર પણ કરવામાં આવશે અને
જે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે જે આપણા વારસો છે, આપણી જે સંસ્કૃતિ છે એને અનુલક્ષીને આપણા જે લોક સાહિત્યકાર છે રણજીતસિંહ ટાંક એમના દ્વારા એક સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. કેવડિયા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન નરવીરસિંહ ચુડાસમા છે. બાબુ, શું કહેશો? ગૌરવ યાત્રા નીકળી છે આજે તિથિ અનુસાર જન્મજયંતિ. જે બિલકુલ આજે વીર શિરોમણી એવા મહારાણા પ્રતાપજીની તિથિ અનુસાર આજે જન્મજયંતિ છે. સમગ્ર ભારત વર્ષ જાણે છે કે વીર મહારાણા પ્રતાપજીએ શું બલિદાન અને દેશ માટે શું કર્યું હતું. એક ગૌરવ લેવાથી જે સંઘર્ષ જે એમને કર્યો છે એ સંઘર્ષ કરવા છતાં પણ એમને દેશ માટે થઈને જે કંઈ બલિદાન આપવાની વાત હતી એમને અકબરી સામે જમતું ઝોક્યું ન હતું. અને એવું કહેવાય છે કે રાણા રીતે એટલે કે જ્યારે મહારાણા પ્રતાપ ચેતક પર સવાર થઈને નીકળતા યુદ્ધ માટે, ત્યારે મહારાણા પ્રતાપ જ્યારે દિલ્હી ગાદી પર બેઠતો ત્યારે ગાદી પર બેસીને થતું એ ત્યાં થરથર થાપતા, એવી વાતો લોક કહાનીઓ પણ સાંભળી છે. અને આપ સૌ પણ એમની શૌર્યગાથાથી વાકેફ છો. આજે મહારાણા પ્રતાપ સેવા સમિતિ દ્વારા એક ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે એકતાનું પ્રતિક ગણાય છે ત્યાં એમનો અંત પૂર્ણતા થશે. પૂર્ણતા થયા બાદ સાંજે લોક સાહિત્યકાર એવા રણજીતસિંહ વાઘના મધુર એમના શબ્દોના પહેલામાં એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કરીને લોકોને ઇતિહાસથી વાકેફ કરવામાં આવે. બસ આ જ સંસ્કૃતિને જાળવી રાખવા માટે થઈને જે એમને બલિદાન આપ્યું છે એ ગર્વનું. બિલકુલ, ગૌરવ યાત્રા પૂર્ણ થશે ત્યારબાદ લોક સાહિત્યકાર જે કાર્યક્રમમાં જે રણજીતસિંહ વાઘ છે તે કાર્યક્રમ તે લોક ડાયરો કરવાનો છે. લોકો સુધી આ વાત પહોંચે તેના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. આ ગૌરવ યાત્રા વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આ ગૌરવ યાત્રા જવાની છે. રસ્તામાં આવતું કેલનપુર, ડભોઈ સહિત જે અન્ય રસ્તાઓ છે ત્યાં આ ગૌરવ યાત્રાનું ફુલહાર એટલે કે સન્માન પણ થશે. એટલે ચોક્કસથી જે પ્રકારે લોકો ઉત્સાહી છે અને લોકોમાં આ જાગૃતતા આવે કે મહારાણા પ્રતાપ જે વીર શિરોમણી છે તેમની ગાથા છે એ ગાથા લોકોમાં જાય તે પ્રકારે આ આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્ર થાય છે ને અહીંથી એ યાત્રા છે એ યાત્રા વડોદરાથી આ કેવડિયા સુધી આ યાત્રા જવાની છે. અને મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો તે પ્રકારે જે મહારાણા પ્રતાપની આજે તિથિ અનુસાર જે જન્મજયંતિ છે અને જન્મજયંતિ નિમિત્તે જ આ ગૌરવ યાત્રા વડોદરાથી કેવડિયા સુધી આ ગૌરવ યાત્રા છે જવાની છે. મોટી સંખ્યામાં આ યાત્રામાં લોકો જોડાયા છે અને વડોદરાથી આ ગૌરવ યાત્રામાં લોકો કેવડિયા જશે. અને કેવડિયા સમાપન થયા બાદ સાંજે જે કાર્યક્રમ છે રણજીતસિંહ વાઘ દ્વારા લોક સાહિત્ય કલાકાર તેઓ દ્વારા જોઈ શકો છો એ પ્રતિમા ખૂબ ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. અને જે આ તમામ જે ફોર વ્હીલર છે એ ફોર વ્હીલર ગાડીમાં તમામ લોકો સવાર થઈને જવાના છે અને કેવડિયા સુધી આ જશે ને ત્યાં જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. મહારાણા પ્રતાપ જે વીર શિરોમણી છે